કેવો તો આ છે સિંગરવા બજાર અને તાજું, કારણ કે પાટલાના કઈ ઠેકાણા નથી મળે ને. તો આપણે ફાઇનલી આવી ગયા છે સિંગરવાના બજારની અંદર. હે ચોટી વાળ દેવા દે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય અલગ ધણી. તો કેમ છો મિત્રો? તો તમે બધા મજામાં છો? તો આજે ફરી ઈસુને તાવ આવી ગયો છે. તાવ આવી ગયો છે, કપડા પહેરતા. ગીતિકાને તાવ આવી ગયો છે. તે તાવ ને ઝાડા ને એવું, કારણ કે રાત્રે તો બહુ બીતી હતી. તો અત્યારે હવે લઈને દવા કરું છું. દવા કરું હાઈ કર દે, હાઈ કર ઈસુ. તો બંને ભાઈડા રેડી થઈ ગયા છે. અહીંયા અંદર એની મમ્મી રેડી. તો હવે અત્યારે જઈએ દવાખાને લઈને દવા કરાવવા. ગીતિકાની મમ્મી ગયા છે. બહુ તકલીફ અમારા આમાં ડેલી વાળવાનું થાય ને ડેલી આ ઉપાધિ કરવાની. એ તો ફાઇનલી ક્રિટિકલ થઈ ગઈ છે, તૈયાર દવાખાને જવા. ટકો થવું તારે? કટ કટ કરવાનું, કટ 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 કરવાનું. હે ઉભા છે ક્રિસ્ટોની મમ્મીની ને આપણે ગાડી અહીંયા મૂકવાના છે. અહીંયા આપણે સામેની સાઈડમાં જવાના છીએ શાકભાજીનું માર્કેટ. ચાલો આપણે જઈએ અંદર માર્કેટ. આજે આવ્યા છીએ સિંગરવા. બાકરોલમાં શાકભાજી નતું લાવવાનું, કારણ કે અમે ક્રિતિકાને દવા કરાવવાની હતી. દવા કરાવી અને રિટર્ન થયા તો વિચાર્યું કે આ માર્કેટ સારું ભરાય, શાકભાજી બહુ તાજું મળે, એટલા માટે આપણે અહીંથી લેતા જઈએ. આવ્યા છીએ અહીંયા રોડ ક્રોસ કરવો પડશે. આ હાઈવે ઓટો આવે. તો આ છે સિંગરવા બજાર અને તાજું શાકભાજી મળે. તો આપણે ફાઇનલી આવી ગયા છે સિંગરવાના બજારની અંદર. જોઈ શકો છો તમે, ગમે તેવું શાકભાજી ને બધું ફ્રેશ મળે. કારણ કે ડેલી સાંજે ખતમ થઈ જાય ને પાછું નવું લાવે. એટલે અહીંયા વસ્તુ પડી રહી એકદમ બિલકુલ તાજે છે. એટલે મતલબ એટલું તાજું તો ના કહેવાય, કારણ કે હવે તોડીને ત્યાંથી એક દિવસ આગળ આવતું તમે એટલું બધું ફ્રેશ માલ આવે. થોડુંક સસ્તો પણ બી મળે છે. ભાઈ ફાઇનલી 10 પીવા માટે બેસી ગયા. અમને પીવાનો હતો કેરીનો જ્યુસ. કેરીનો જ્યુસ હું ના પડું, કારણ કે ક્રિતિકાને અમે ઝાડા થયા. કાલે તાવ ચડ્યો હતો. કેરીનો રસ સારો આમ ઠંડક માટે. એ તો પીવાનો ને જ્યુસ? જ્યુસ પીવો ને? હું પીવું? હે હું પીવાનું? આ દેખતે હું પીવું? હે જ્યુસ પીવાનું? હે તારે? ભાઈ બધાને ફાઇનલ જ્યુસ પીવો છે. નહીં કેરીનો પીવો? કયો પીવાનો આમાં? કેરીનો? ભાઈ કેરીનો પીવાનો. કેરીનો પીવડાનો. કેરીનો નથી પીવો ને આપણે? શેરડીનો પીવો? શેરડીનો? હા તો ભાઈ કીટીને શેરડીનો પીવો. તારા મમ્મીને પૂછી લે કયો પીવાનો. એની મમ્મીને કહેલું પીવું. ચલો ભાઈ, તાજે તાજું આપણે પીવાનું છે. આ બધું ગમનું જ્યુસ ચાલો. ખુરશી મૂકી લો. હા ભાઈ જુઓ, એ સૌને મજા આવી ગઈ. અડધો કરી તું પી દે. કેમ
કીર્તિનો ભાઈ ગ્લાસનો વજન ને એટલે ઉપડાતો નથી એટલે એને નીચે મૂકીને પીવે. કેવો લાગે? મસ્ત. હાથ પડે પેલો છોડ દે. હા પડી જાય બસ પી લો હા. ચલો ભાઈ હું પણ બી જ્યુસ પી લઉં કારણ કે આપણે પણ બી ગ્લાસ આવી ગયો. અહીંયા ક્રિશો પી રહ્યો છે આ બાજુ મમ્મીને. કેવો હલો ભાઈ ટેસ્ટી એમ કે મેં હજી ચાખ્યો નથી એમને એમ કે. હાય ફેમિલી કેમ છો? તો ગુડ મોર્નિંગ. તો આજે થઈ ગઈ છે સવાર અને સાંજનો બ્લોગ આપણે અધૂરો હતો કારણ કે સાંજે પછી ક્રિતિને દવા પીવડાવી જબરજસ્તી અને પછી રડવાનું ને એમ ચાલુ કરી દીધું એટલે પછી મેં બ્લોગ બનાવ્યો નહોતો. તો અત્યારે આપણે ચા પીવાઈ ગઈ છે અને અહીંયા ટામેટાં કાપવાના છે, સેવ ટામેટાં બનાવવાના છે. અહીંયા મરચાં છે, ડુંગળી છે. અહીંયા ક્રિશો ઉઠી ગયો, એને દૂધ પીને ચા પી નાખી. એની મમ્મી રોટલા બનાવે. આપણે તો હવે રેગ્યુલરનું ચાલુ કર્યું છે ચૂલા ઉપર. તો કૃતિકા અત્યારે સૂઈ રહી છે ને અહીંની સાંજે દવા લાવ્યા હતા. હજી એક બાટલી હશે, અહીં કંઈક પડી હશે. તો આ એક ઝાડાની છે, આ ઝાડાની છે ને આ તાવની છે. અત્યારે જાગી કારણ કે કીધું ને અમારે દવાખાનાનું નામ પડે અને દવાનું નામ પડે ને એટલે એને રડવાનું બહુ ચાલુ થઈ જાય એટલે એને જબરજસ્તી દવા કરાવવી પડે. અત્યારે સૂતા છે, આરામ કરવા દીધો. તો આપણે બહાર જમવાનું બને છે, કૃતિકાની મમ્મી બનાવે છે. અહીંયા ચાલુ છે રોટલા બનાવવાનું.